પરવરદિગારે આલમના આપણા ઉપર કરોડો એહસાન છે, ઘણા બધા છે જેને તમે આંકડામાં ગણી ના શકો, એટલા બધા એહસાન છે। આ બધા જ એહસાનોમાંથી સૌથી મોટા બે એહસાન છે। એમાંથી એક છે હુઝુરે પાક સલ્લલ્લાહુ તઆલા અલૈહિ વસલ્લમ, રબના સૌથી મોટા એહસાનોમાંથી એક એહસાન હુઝુરે પાક સલ્લલ્લાહુ તઆલા અલૈહિ વસલ્લમ, અને બીજું એહસાન છે કુરાન મજીદ ફુરકાન હમીદ। હુઝુરે પાક સલ્લલ્લાહુ તઆલા અલૈહિ વસલ્લમ આ જગતમાં આવે ત્યારે જગતની હાલત એકદમ ગંભીર હોય છે, મતલબ એવું કહી શકો કે ગંભીરતાની હદો પાર કરી નાખે છે લોકો। આજે આ સમયમાં આપણે સાંભળી તો આપણને તકલીફ થાય છે, દુઃખ થાય છે કે બાપ દીકરીને મારી નાખે, કેમ શક્ય બને? ભાઈ ભાઈથી કત્લ સુધની હદ સુધી પહોંચી જાય, દીકરાઓ માને વરાસતનો માલ સમજી લે, દીકરાઓ માં સાથે બીવી જેવા વ્યવહાર કરવા લાગે। આ બધું વાંચી વિચારીને તો અક્લ કબૂલ નથી કરતી, માનતી નથી કે ના આવું ન હોય, પણ આવું હતું અતિ એનેથી પણ ઘણા બધા મામલા હતા। પણ જેમ હુઝુરે પાક સલ્લલ્લાહુ તઆલા અલૈહિ વસલ્લમ, જ્યારે હુઝુરે પાક સલ્લલ્લાહુ તઆલા અલૈહિ વસલ્લમ તશરીફ લાવ્યા અને આપની તાલીમ, આપથી આપની સોહબતથી જોડાયેલા લોકોને જોઈ અને લોકોના અંદર ઘણો બધો ફરક આવ્યો કે ભાઈ આ ખોટું છે, ઇન્સાન માટે આ વસ્તુ, આ બાબતો સારી નથી। હુઝુરે પાકના અખલાકે કરીમા, હુઝુરે પાકની આદતો, હુઝુરે પાકનું સિસ્ટમ જોઈને લોકો ફિદા થયા કે ના વસ્તુ તો આ જ સાચી છે। પછી કુરાન મજીદ ફુરકાન હમીદ નાઝિલ થવા માંડે છે। તો કુરાન મજીદ તો એક હતી જ કિતાબ, રબનું કલામ, અને એના અંદર એની શાનો, એના અંદરની ફઝીલતો, એની બરકતો લોકો જોવા માંડ્યા। અને અંદર જે દિલના બીમાર હતા, જે ગંદકી અંદરથી સાફ નથી થતી, આ બધી જ સાફ થવા માંડી અને લોકો ખુદા તરફ જોડાવા માંડ્યા। સૌથી મોટા બે એહસાન અલ્લાહના રસૂલ સલ્લલ્લાહુ તઆલા અલૈહિ વસલ્લમ, અને બીજું અલ્લાહની કિતાબ કુરાન મજીદ ફુરકાન હમીદ। દુનિયા જહાંભરના અંદર તમે જોઈ લ્યો, કુરાન મજીદ ફુરકાન હમીદ થી ઊંચા મર્તબા વાળી કોઈ વસ્તુ છે જ નહીં। કોઈ એવું પુસ્તક છે જ નહીં કે જે કુરાન મજીદ ફુરકાન હમીદ જેવું સચોટ સાચી વાત અને 100% ગેરંટી સાથે સાચી વાત કરતી હોય એવી પુસ્તક કોઈ છે જ નહીં, કોઈ એવું પુસ્તક નથી। કુરાન મજીદ ફુરકાન હમીદ સાથે રબ તાલા પરવરદિગાર આલમ તરફથી એક સિસ્ટમ ફિટ છે કે આના અંદર કોઈ જાતનો કોઈ ફેર ફરક થશે જ નહીં, કોઈ આના અંદર કોઈ ફેર ફરક કરી શકશે જ નહીં। અને તમે જોઈ લો 1400 વર્ષથી આ કુરાન મજીદ ફુરકાન હમીદ સેમ કન્ડિશનમાં આવે છે। હુઝુરે પાકની જુબાને બાબરકતથી સાંભળ્યું અને સહાબાઈ કરામના દિલોમાં મહેફૂઝ થયું, અને ત્યાર પછી જે કુરાન મજીદ કાગઝના અંદર આવે છે સેમ એ જ કન્ડિશનમાં અત્યાર સુધી આવે છે। કોઈના અંદર તાકાત અને હિંમત નથી કે આના અંદર જરાય પણ ફેર કરી શકે, ખોટ જૂઠ સાબિત થઈ જાય, પકડી લેવામાં આવે, અહીંયા ભૂલ કરી છે, કોઈ જેવી રીતના આવેલું છે તેવી જ રીતના હિફાજત સાથે રાખવામાં આવેલું છે। ભૂલ ક્યાં થાય છે કે જે કોમ પાસે આ કિતાબ છે ને, આ કોમને આ કિતાબની કદર નથી। જે કોમ માટે આ કિતાબ આવેલી છે, જે ઇન્સાનો માટે આવેલી છે, ઇન્સાનોને ખબર નથી કે આના અંદર રબ તાલાએ શું કીધું છે, કેટલી ગાઈડલાઇન્સ આપણને આપી છે, કેવી રીતના જીવવાના તરીકા આપ્યા છે, કેવી રીતના ઇન્સાનો દરમિયાન રહેવાના તરીકા આપ્યા છે, અલ્લાહના હક, બંદાઓના હક શું થાય છે, ખિદમત, ખલ્કની ખિદમત, મખલૂકની ખિદમત, ખાલિકની ઇબાદત કેવી રીતના કરવું, રબ શું માંગે છે, રબ શું કહેવા માંગે છે, કોઈ આની તરફ ધ્યાન દેવા માંગતા નથી। માને છે લોકો, વાતો કબૂલ કરે છે કે એની અજ્ઞાન વ્યક્તિઓની વાતો ઉપર જાય છે। લોકોને કુરાન મજીદ ફુરકાન હમીદ બાબત પણ કોઈ અજ્ઞાન વ્યક્તિ કહે છે તો લોકો માની લે છે। ભાઈ 1400 વર્ષ પહેલા કુરાન આવેલું છે, હવે આપણા પાસે 10 વર્ષ કોઈ બુક રહી હોય તો એ પણ ફાટી જાય ને એમાં ઘણા બધા લખાણ ભુહાણ થઈ જાય છે। સ્કૂલના અંદર આટલા બધા સબ્જેક્ટ આવે એમાં પણ ફેર ફરક થઈ જાય, તો હવે આ મૌલવીઓએ કુરાન મજીદ સાથે શું શું કર્યું હોય?
માદલ્લાહી રબ્બિલ આલમીન. 1400 વર્ષ જૂની બુક હવે અત્યારના સમયમાં થોડી હાલે. 1400 વર્ષ જૂની બુક અત્યાર સુધી સેફ હોય એમ કેમ માની લેવું? એના અંદર જે છે, જે આવ્યું હતું એવું જ હોય એવું કેમ શક્ય બને? માદલ્લાહી રબ્બિલ આલમીન. આવા નમૂનાઓ, આવા અજ્ઞાન લોકો આવી રીતની અજ્ઞાનતા ફેલાવે છે અને પબ્લિક માની પણ લે છે. હા ભાઈ શક્ય છે. ઓ ભાઈ અત્યારે પણ અંગ્રેજીની વાત કરે ને આ ભાઈ અરબીની વાત કરે, કેમ ભેગું થાય? અત્યારે સમય તો એવો હોવો પડે કે નમાઝ પણ કોઈ બાપુ એમ કેવું પડે કે અંગ્રેજીમાં પડાવો. અત્યારનો સમય મુજબ આવી રીતના હાલવું પડે. આ હવે અરબી ભાષા, હવે આપણી ક્યાં ભાષા છે? અરબ દેશની ભાષા છે. આપણે કેમ સમજમાં આવે? માદલ્લાહી રબ્બિલ આલમીન. વાતાવરણ આ ટાઈપનું છે. પ્રોબ્લેમ ત્યાં નથી. પ્રોબ્લેમ ક્યાં થાય છે? કુરાને મજીદ, ફુરકાને હમીદ સાથે કેટલું આપણે કનેક્શન જોડવું પડે એને તમે સમજવાની ટ્રાય કરો. કુરાને મજીદ, ફુરકાને હમીદના અંદર સૂરે માઇદા આવે છે. કઈ સૂરત? સૂરે માઇદા. સૂરે માઇદાના અંદર અલ્લાહ તાલા ફરમાવે છે, વલવ અન્નહુમ અકામુત તૌરાતા વલ ઇન્જીલા વમા ઉન્ઝિલા ઇલૈહિમ મિર રબ્બિહિમ લઅકલુ મિન ફૌકિહિમ વ મિન તહતી અરજુલિહિમ. અલ્લાહ તાલા ફરમાવે છે કે અગર એ લોકો, મફહૂમ સમજો તમે, તોરેત ઉપર, ઇન્જીલ ઉપર અને જે પણ વસ્તુઓ અલ્લાહ તરફથી ઉતરેલી છે, આવેલી છે, નાઝિલ થયેલી છે, એના ઉપર આ લોકો કાયમ થઈ જાત, એની વાતો માની લેત, કબૂલ કરી લેત, તો એને ટેન્શન ફ્રી થઈ જાત. એને આસમાનોથી રોજી મળે અને જમીનથી પણ રોજી મળે, એને કાંઈ ટેન્શન ન રહે. શું નિયમ છે? તોરેત, ઇન્જીલ અને જે પણ કિતાબો અલ્લાહ તાલા તરફથી આવેલી છે એના ઉપર કોણ? યહૂદો નસારા. આ યહૂદો નસારા જો આ વસ્તુને કબૂલ કરે, માને, તોરેત હક છે, ઇન્જીલ હક છે, ઇન્જીલ હક છે અને જે પણ ખુદા તરફથી નાઝિલ થયેલી બુકો છે તમામ બરહક છે, માને અને એના ઉપર અમલ કરે, તો એને કોઈ જાતની ફિકર ન હોત, બધી જ રીતે એને સુવિધાઓ પ્રાપ્ત હોત. માયના નહીં, કબૂલ ના કર્યું. તોરેતમાં વાંધા કાઢ્યા, ઇન્જીલમાં કાઢ્યા, ઝબૂરમાં કાઢ્યા. માદલ્લાહી રબ્બિલ આલમીન. બીજા જે સહીફા આવ્યા એના અંદર આ લોકો મિસ્ટેકો તલાશ કરવાની ટ્રાય કરી, પણ અલ્લાહના કલામ છે એવું સમજીને કબૂલ ના કર્યું. તો શું થયું? પછી અલ્લાહ તાલાનો ગઝબ. વદુરિબત અલૈહિમુઝ ઝિલ્લતુ વલ મસ્કના. કુરાન મજીદની સૂરા બકરાના અંદર છે. સૂરા બકરાના અંદર છે, વદુરિબત અલૈહિમુઝ ઝિલ્લતુ વલ મસ્કનતુ વબાઉ બિગઝબિન મિનલ્લાહ ذلك بأنهم كانوا يكفرون بآيات الله ويقتلون النبيين بغير الحق ذلك بما عصوا وكانوا يعتدون. અલ્લાહ તાલા ફરમાવે છે ત્યાર પછી શું થાય છે? આ લોકો ઉપર રુસવાઈ, જિલ્લત, ઇજ્જતથી દૂર કરી દેવામાં આવે છે. મફહૂમ? ઇજ્જતથી દૂર કરી દેવામાં આવે છે, મોહતાજ થઈ જાય છે, જરૂરતમંદ થઈ જાય છે આ લોકો, અને અલ્લાહના ગઝબના હકદાર બની જાય છે. અલ્લાહને સખ્ત નારાજ કરી દીધું છે એટલે અલ્લાહના ગઝબ એના ઉપર ઘર કરી જાય છે, અલ્લાહના ગઝબના હકદાર બની જાય છે. કુરાન કહે છે શા માટે? ઝાલિકા બિઅન્નહુમ કાનુ યકફુરુન બિઆયાતિલ્લાહ. એટલા માટે કે એ લોકો અલ્લાહની આયતોનો ઇનકાર કરતા હતા. શું કીધું? એટલા માટે કે અલ્લાહની આયતોનો ઇનકાર કરતા હતા. વયક્તુલુન નબિય્યીન બિગૈરિલ હક. અને અલ્લાહના તરફથી આવેલા ઊંચા ઓહદા વાળા નબીઓ, રસૂલોની વાતો કબૂલ ન કરતા, એનો ઇનકાર કરતા હતા. ઝાલિકા બિમા અસૌ વકાનુ યઅતદૂન. અને આવું બધું એટલા માટે કરતા હતા કે આ લોકો નાફરમાન હતા, ખુદા વ રસૂલના અહેકામના નાફરમાન હતા અને નાફરમાનીમાં હદથી વધારે આગળ વધી ગયા. કાનૂન શરા કહેવાય ને, શરીયત. આ ખુદા અને રસૂલનું કાનૂન હોય છે, એના ઉપર રહ્યો તો તમે હદમાં છો, એને માનો તો તમે હદમાં છો, એનેથી આગળ વધી જાઓ. એને કબૂલ ના કરો, એને ઇનકાર કરો તો તમે હદથી વધારે ગણાવો. તો જે કન્ડિશન યહૂદો નસારાની હતી, ઇલ્લા માશા અલ્લાહ, શું આજે આપણી નથી? શરીયતની વાત કબૂલ જ નથી, સમાજના રીત રિવાજ દિલો જાનથી કબૂલ છે, કુરાને મજીદ પડવું જ નથી, બીજી બુકો વાંચવું જ પડશે, ફરજિયાત છે. માર્કેટની ભાષા કહું છું તમને. કુરાને મજીદ નહીં પડી તો હાલી જશે,
બીજું જ્ઞાન ભાઈ ફરજિયાત મેળવવું પડશે, બાકી જીવશું કેમ? કુરાને મજીદ પડશું તો મૌલવી બાપુ બની જાશું, અને પછી રિસ્ક કેમ આવશે? બીજી બુકો વાંચશું તો આપણને સારી સારી નોકરી મળશે, સારા સારા પગાર હશે, અને આપણે સારી જિંદગી જીવી શકશું. માઅલ્લાહી રબ્બિલ આલમીન. જે કન્ડિશન તે લોકોની હતી, અલ્લાહ તાલા શું કીધું કે અગર એ લોકો માની લે તો આસમાન અને જમીનથી એને રિસ્કના ખજાના મળી જાત, એને કોઈ ફિકર કરવાની જરૂર ન હોત. અને હતું જ, હઝરત મૂસા અલા નબીના અલૈહિ સલાતુ વ તસ્લીમના જમાનામાં મનનો સલવા આવતો, મહેનત વગરનું રિસ્ક એને મળી જતું. અને જો કુરાને મજીદ ફુરકાને હમીદ ઉપર આપણે પણ અત્યારે એના અહેકામને માનનાર બની જાય, એના અહેકામ પર અમલ કરનાર બની જાય, તો આજે પણ શક્ય તો છે જ. રિસ્ક કોણ દે છે? અલ્લાહ તાલા દે છે. અલ્લાહે વાદો કર્યો ને, હું રિસ્ક આપીશ. બસ તમારે શું કરવાનું છે? મેં જે કીધું તમે કરવા માંડો. તમે મારા કહ્યા મુજબ કામ કરો, મારા વિરોધ ન જાઓ. હું તમારા માટે તૈયાર છું, તમને દેવા માટે તૈયાર છું. નહીં કરો તો જોઈ લ્યો, જે બીજી કોમો સાથે અમે કર્યું છે, જે યહૂદો નસારા સાથે થયું છે, તમારા હારે પણ થશે. તમારી પણ આ કન્ડિશન બની જવાની છે. અને કન્ડિશન બની જવાની છે, દેખાય જ છે. જે લોકોને ખબર છે કે રબની કિતાબ છે કુરાન, તો હવે ફરજિયાત હતું કે માની લે, કબૂલ કરી લે, પડવાની ટ્રાય કરે, એની બરકતો હાસિલ કરવાની ટ્રાય કરે. નહીં, નથી માનવું, નથી જરૂર, હાલી જશે, હાલે જ છે. ક્યાં વાંધો છે? જોઈ લ્યો કેટલો વાંધો છે ઘણું બધું પાસે, ખાઈ નથી શકતા. ઘણી બધી દોલતો છે, સુકૂન નથી. ઘણા બધા પાસે કાંઈ જ નથી, કાંઈ મેળવી નથી શકતા. આ બધી વસ્તુઓ શા માટે આવી? કે આપણે કુરાન મજીદ ફુરકાને હમીદના ગાઈડલાઇન્સ મુજબ અમલ નથી કરતા. કુરાને જે કીધું છે એને સમજવાની ટ્રાય નથી કરતા. જ્યારે આવી હાલત થઈ જાય તો પછી શું થાય છે? રબ નારાજ થઈ જાય છે. અને જ્યારે રબ નારાજ થઈ જાય તો પછી તો ઇન્સાનની તાકાત નથી કે બીજા કોઈ જરિયાથી, બીજી કોઈ તરફથી, ટાઈપથી અલ્લાહને રાજી કરી શકે. અલ્લાહ અને રસૂલના અહેકામ જ છે જે પાછું રબને રાજી કરવા માટે સાબિત થાય છે. સાંભળો કુરાન મજીદ શું કહે છે. વમન આરદ અન ઝિક્રી, કુરાન મજીદ ફુરકાન હમીદની સૂરે તાહા. શું કીધું? સૂરે તાહાની આયતે પાક છે. વમન આરદ અન ઝિક્રી ફઇન્ન લહુ મઈશતન દલકા વનહશુરુહુ યૌમલ કિયામતિ આ'મા. આ કુરાન મજીદ ફુરકાન હમીદની આયતે પાક છે. એને આપણે આવી રીતના સમજો. અલ્લાહ તાલા ફરમાવે છે કે જે અલ્લાહના zikરથી મોઢું ફેરવી લે છે, અલ્લાહના zikરથી, અલ્લાહની યાદથી, અલ્લાહને યાદ કરવાથી, કુરાન મજીદથી, કુરાન મજીદની તિલાવતથી, રબની ઇબાદતોથી મોઢું ફેરવી લે છે, અમે એના માટે દુનિયા તંગ કરી દઈએ છીએ. એનું જીવન ગુજારવું મુશ્કેલ થઈ જાય છે. મઈશતન દનકા, એની રોજી તંગ થઈ જાય છે, એના ગુજર બસર તંગ થઈ જાય છે. અને કયામતના દિવસ એને આંધળો ઊભો કરવામાં આવશે. શું કીધું? રોજી તંગ થઈ જશે અને તેને હશ્ર શું થશે? કબ્રમાંથી ઉઠશે ત્યારે આંધળો ઊભો કરવામાં આવશે. જ્યારે એને રબની બારગાહમાં લાવવામાં આવશે ત્યારે કહેશે, જે વ્યક્તિ હશે કહેશે, قال ربي لما حشرتني اعمى وقد كنت بصيرا. એ અલ્લાહ, મને આંધળો શા માટે ઉઠાવવામાં આવ્યો? મને મારું હશ્ર આંધળો શા માટે થાય છે? હું તો જોતો હતો, મારી આંખમાં તો રોશની હતી, હું આંધળો નતો દુનિયાના અંદર, હું તો આંખ વાળો હતો, મને કેમ આંધળો ઉભો કરવામાં આવ્યો? રબ કહેશે, قال كذلك اتتك آياتنا فنسيتها وكذلك اليوم تنسى. અલ્લાહ તાલા ફરમાવશે, હમારી આયતો તારા પાસે આવતી હતી, હમારી આયતો તારા પાસે આવતી હતી, તો તે શું કર્યું? આયતોને ભૂલાવી દીધું, એના ઉપર ધ્યાન ન દીધું. ત્યારે એના ઉપર ધ્યાન ન દીધું તો આજે અમે પણ તને ભૂલાવી દીધું. તને એમ થતું તું મારે જરૂરત નથી, મારે એનું કાંઈ કામ નથી, આના વગર પણ મારું હાલી જ જશે, હાલે જ છે. તો હવે જોઈ લે શું થાય છે.
આ કુરાન મજીદ ફુરકાન હમીદની સૂરે તાહાની આયતો છે 124 થી 126 સુધીની આ 3 આયતો અગર કોઈ સમજી જાય તો એના માટે કાફી છે. બલકી આને લખીને સામે રોજ રાખો કે અલ્લાહ તાલા શું કહે છે, રોઝી તંગ કેમ થાય છે? ઇબાદત છોડવાથી. રોઝી તંગ કેમ થાય છે? કુરાન છોડવાથી. રોઝી બંધ કેમ થાય છે? અલ્લાહ અને રસૂલના અહેકામની પાબંદી ન કરવાથી. કોઈના કરવાથી કાંઈ થતું નથી. કોઈ રોઝી બંધ કરી શકે એવું છે જ નહીં. રોઝી બંધ થાય છે એ વાત સાચી, પણ કરનાર કોણ? આપણે પોતે જ. આપણે પોતે જ. સીધા ટ્રેક થી હટી જાઓ પછી તો ગાડી ઊંધા ટ્રેક પર જાય તો શું થાય? એક્સિડન્ટ જ થાય ને. એક્સિડન્ટ જ થાય. અને એક્સિડન્ટ પછી ગંભીર કઈ બાબતનું થાય એ તો થયા પછી જ ખબર પડે. તો અલ્લાહ તાલા કુરાન મજીદ ફુરકાન હમીદના અંદર જગા જગા આપણને નસીહત કરે છે, સમજી જાઓ, માની જાઓ. સારી જિંદગી જીવવા માંગો છો, દુનિયાના અંદર પણ સારું જીવન માંગો છો, તો તમારે સારું જીવવા માટે થઈને કુરાન અને રસૂલની તાલીમ ઉપર અમલ કરવું પડશે. કુરાન અને રસૂલના જે કીધેલા અહેકામ, દીધેલા અહેકામ છે એના ઉપર તમારી જિંદગી લાવવી પડશે. જો એના ઉપર તમે આવી જાશો તો તમારી જિંદગી ખૂબ મસ્ત થઈ જવાની છે. એનેથી હટી જાશો તો પછી નુકસાન છે જ, અને નુકસાનમાં ફિલહાલ આપણે છે. નુકસાનથી આપણે દૂર નથી. ઘણી બધી પ્રોબ્લેમો, ઘણી બધી શિકાયતો બધાને છે, પર્સનલી છે, જનરલી છે, સામાજિક છે, અને દરેક સ્તર પર આપણે પરેશાની છે. કારણ એક જ કે આપણે રબ અને રસૂલના અહેકામ પર નથી. કુરાન મજીદ જેવી કિતાબ જે કોમ પાસે હોય અને એને જ ન ખબર હોય કે આના અંદર શું શું છે, તો તાજ્જુબની વાત તો છે જ. કુરાન મજીદ ફુરકાન હમીદ આપણે એવું ખબર પડે છે કે બાપુ કુરાન મજીદ ફુરકાન હમીદની આયત પડીને આપણે પાણીમાં ફૂંકી દઈએ કે માથામાં, શરીરમાં ફૂંકી દઈએ અથવા કાગળમાં લખી દઈએ તો મને હારું થઈ જાય, તો મારા ભાઈ પડી લે તો શું થઈ જાય? બીજો કોઈ પડે ન પડે તને એવો યકીન છે કે એનાથી મને ફાયદો થાય જ છે, તો પછી તારે આ કુરાન મજીદના કરીબ જવું પડે. રબના કલામ લખેલા છે એના નજદીક જવું પડે અને સમજવું શીખવું પડે. વાંચવાની ટ્રાય, કોશિશ કરવી પડે. એનું જ્ઞાન હાસિલ કરવું પડે કે આ કિતાબ, આને ખોટા લોકો ખોટી રીતથી ધંધા કરીને આટલું બધું કરી જાય છે, તો હાચી રીતથી પડી જાય તો મારું શું થઈ જવાનું છે? કેટલા નસીબા બુલંદ થઈ જશે, કેટલા મર્તબા ઊંચા દરજાત ઊંચા થઈ જશે, અને રબના તરફથી કેટલી બરકતો મને મળી જવાની છે. રબથી કનેક્શન મજબૂત થઈ જશે, રસૂલે પાકથી તાલ્લુક મજબૂત થઈ જશે. પછી મારે દુનિયાના અંદર ક્યાંય તકલીફ જોવાની જ નથી. દુનિયા શું, આખિરતના અંદર પણ મને કોઈ તકલીફ નથી થવાની. લા ખૌફુન અલૈહિમ વલા હુમ યહઝનુન. બેખૌફ દુનિયા અને આખિરત દરેક જગ્યા પર કામયાબી મારા પગ ચૂમશે. મોતનું મને ક્યાં ડર છે? કબ્રનું મને ક્યાં ડર છે? હશરમાં મારે ક્યાં ડરવાની જરૂરત છે? મેં રબ અને રસૂલના અહેકામની પાબંદી કરેલ છે, મારે કાંઈ બીવાની જરૂર નથી. અને જે લોકો છોડે છે, ધ્યાન નથી દેતા, સાંભળો, કુરાન મજીદ ફુરકાન હમીદના અંદર આવે છે કયામતના દિવસે અલ્લાહના રસૂલ શિકાયત કરશે. શું કહું છું? કોણ કોણ કરશે? ખબર છે ને તમને? જ્યાં અદલ ઇન્સાફ થતો હોય ને, જે પણ જગ્યાએ, ત્યાં એક નોર્મલ વ્યક્તિ પણ ફરિયાદ કરે ને તો ફરિયાદ સાંભળવામાં તો આવે છે. અને જેની ફરિયાદ થતી હોય ને એની જિલ્લત થાય. અને કોઈ મોટો ઊંચા ઓહદાવાળો કોઈ ફરિયાદ કરે તો મેટર ગંભીર. અલ્લાહની બારગામાં રસૂલે પાક ફરિયાદ કરશે, અલ્લાહના રસૂલ ફરિયાદ કરશે. હવે આ ફરિયાદ શું હશે? વાંચો કુરાન મજીદ ફુરકાન હમીદ, સાંભળો. રબના રસૂલ કહેશે, વકાલ રસૂલ યા રબ્બી ઇન્ન કૌમી ઇત્તખઝુ હાઝલ કુરઆન મહજૂરા. ए अल्लाह, रसूल फरमाएंगे, ए अल्लाह, ए मेरे रब, बेशक मेरी कौम ने इस कुरान को छोड़ने जैसी चीज बनाकर रखा था. આ કુરાનને મૂકી દેવા જેવી વસ્તુ સમજીને છોડી દીધું હતું. એને એમ સમજ્યું હતું કે આને જરૂર છે જ નહીં. કોમ એવું કહેતી હતી કે આ જાદુ છે, આ શાયરી છે, આ નુજુમીઓની વાતો છે, આ કહાવત છે, આ કહાનીઓ છે, આ કિસ્સા છે,
આ બધી બીજી કોમોની વાતો છે, આપણા માટે જરૂરી નથી. આવું કહીને કુરાનને છોડી દીધું તું. અસલ વાત તો મુશ્રિકીનની છે, મુશ્રિકીને મક્કાની છે. પણ હાલ આપણે પણ આ કન્ડિશનમાં આવેલા છીએ. આપણે કુરાનથી મહબ્બત નથી, કુરાને મજીદથી નજદીકી આપણી નથી, આપણી ઘણી બધી દૂરીઓ છે. જે પણ વસ્તુ આપણા સામે આવે છે આપણે એને બીજી રૂપથી સમજી છીએ. ભાઈ કુરાન શું કહે છે? નહીં, રેવા દો ને, શરીયતની વાતો રેવા દો. ફતવા અને ફિતનામાં હું પડતો નથી, માઅલ્લાહી રબ્બિલ આલમીન. ભાઈ કુરાનમાં છે ના, કુરાન રેવા દો, આપણે એની વાત જ નથી કરવાની. એના સિવાયની કોઈ વાત કરો. આપણા સામાજિક રૂપે શું થાય, આપણે બીજા કોઈ અદાલતના કાનૂન મુજબ શું થાય એવી કોઈ વાત કરો, પણ કુરાન ને શરીયત સાઈડમાં રાખો. અત્યારે આપણું એનાથી ભેગું નહીં થાય. માઅલ્લાહી રબ્બિલ આલમીન. આ શબ્દો તો તમે વારંવાર સાંભળતા હશો અને દરેક જગ્યાએ તમને સાંભળવા મળતા હશે. તમે મોત મૈયતના ટાઈમ પર કુરાન હદીસની વાત કરો તો લોકો મોઢું નીચું કરીને સાંભળશે. લગ્ન પ્રસંગમાં કરશો તો લોકોના મોઢા નીચા પડી જાય છે, તકલીફ થાય છે. લોકોના પ્રશ્નનો જવાબ કુરાન અને હદીસ રૂપે દ્યો તો લોકોને તકલીફ થાય છે. કોઈ અજ્ઞાન વ્યક્તિની અજ્ઞાનતાનો પ્રચાર કરો તો લોકોને મજા આવે છે. એટલે કન્ડિશન આપણી પણ આ જ થઈ ગઈ છે. તો જે એ લોકો કામયાબ નથી થયા, આગળ આપણી કન્ડિશન પણ જો આવી જ રહેવાની તો આપણે કામયાબ નહીં થઈ શકીએ. કામયાબ થવા માટે થઈને, સક્સેસફુલ લાઈફ જીવવા માટે થઈને જરૂરી અને ફરજિયાત છે કે તમે કુરાનથી નજદીકી હાસિલ કરો. હુઝુરે પાકે કીધું કુરાન એક રસ્સી છે તમારા અને તમારા રબના દરમિયાન. એને છોડી દેશો તો નુકસાનમાં જ છો, નુકસાનમાં જ છો, તમે હેરાન હિલાક થઈ જાશો. અને એને મજબૂતીથી પકડી રાખશો તો તમે કામયાબ થઈ જવાના છો. કુરાન મજીદ ફુરકાને હમીદના અંદર ઘણી બધી વસ્તુઓ છે. કુરાન મજીદ ફુરકાને હમીદ કેવી બાબરકત વસ્તુઓ છે, સાંભળો. એક સહાબી રસૂલ છે હઝરત નાફે ઇબ્ને અબ્દુલ હારિસ. શું કીધું? નાફે રદિયલ્લાહુ તાઆલા. રિવાયત છે સહી મુસ્લિમની, સહી મુસ્લિમ શરીફ. મુસ્લિમ શરીફના અંદર રિવાયતમાં આવે છે હઝરત નાફે ઇબ્ને હારિસ રદિયલ્લાહુ તાઆલા ફરમાવે છે કે એક વખત મારી મુલાકાત અસ્ફાન જગા ઉપર હઝરત ઉમર ફારૂક આઝમથી થઈ ગઈ. એટલે બહુ મોટી વાત છે. તે સમયના અલ્લાહના બહુ મોટા વલી, બહુ ઊંચા મર્તબા વાળી હસ્તી. સહાબીએ રસૂલ એટલે વાત જ પૂરી થઈ ગઈ. પણ આપણી સમજ મુતાબિક બહુ મોટા અલ્લાહના વલી કે મારી મુલાકાત થઈ હઝરતથી. તો હઝરત ઉમર ફારૂક આઝમે પૂછ્યું, નાફે તમે અહીંયા? પૂછવાનું કારણ એટલે બને છે કે હઝરત નાફે છે ને મક્કામાં એક જવાબદાર વ્યક્તિ હતા. મક્કાની જવાબદારીઓ હઝરત નાફે ઇબ્ને હારિસ અબ્દુલ હારિસ ઉપર હતી કે તમે અહીંયા, તો તમારો નાયબ કોણ? હઝરત મેં નાયબ છે ને મારો ઇબ્ને અબ્ઝીને બનાવેલા છે. એટલે કે આ કોણ? આ વ્યક્તિ કોણ છે? હમારા ગુલામોમાં એક ગુલામ હતા, અત્યારે તે આઝાદ છે, મેં એને બનાવી દીધા છે. ધ્યાનથી સાંભળજો. તો હઝરતે ઉમર ફારૂક આઝમ કહે છે, શું હવે ગુલામોને જવાબદારી દેવામાં આવવા માંડી છે? જવાબદારીઓ ગુલામોને સોંપવામાં આવવા માંડી? આ શું? તો હઝરતે નાફે જવાબ દે છે કે હઝરત આ તો કારીએ કુરાન છે. શું કહે છે? આ તો કુરાન પડનાર, કુરાનના કારી છે. હઝરતે અબ્ઝી જે છે કુરાન મજીદ ફુરકાન હમીદની તિલાવત કરનાર છે. હઝરતે ઉમરને કહે છે હઝરતે અબ્ઝી ઇબ્ને અબ્ઝી જે છે તે ફરાઈઝનું જ્ઞાન રાખે છે. તો ઉમર કહે તો સાચી વાત, હવે વાંધો નહીં. બાકી તો મને બીક લાગતી હતી કે તમે કોને જવાબદારી સોંપીને આવતા રહ્યા, મને બીક લાગતી હતી. હવે વાંધો નહીં. અને પછી હઝરત ઉમર ફારૂક આઝમ કહે છે કે હા, મેં અલ્લાહના રસૂલ સલ્લલ્લાહુ તાઆલા અલૈહિ વસલ્લમ થી સાંભળેલું છે કે જે કોમ કુરાન મજીદ ફુરકાન હમીદ થી, જે કોમો કુરાન મજીદ ફુરકાન હમીદને થામીને રાખશે, એનાથી કોન્ટેક્ટમાં રહેશે, એની તાલીમ અને જ્ઞાન હાસિલ કરશે, એ કોમોને અલ્લાહ તાઆલા બુલંદીઓ આપી દેશે.
એના મુકદ્દરોને બુલંદ કરી દેશે, નસીબાને જગાડી દેશે, અને જે લોકો કુરાનથી હટી જશે અલ્લાહ એને બરબાદ કરી નાખશે. ઇબ્ને અબઝી સમયમાં એક ગુલામ હતા, પણ કુરાને મજીદ ફુરકાને હમીદના કારણે કેટલી બુલંદી આપી દીધી કે એક ઓહદાદાર, જવાબદારો નિભાવનાર મુસલમાનોના અમીર બની જાય. આજ હદીસને તમે સમજવાની ટ્રાય કરો. સમજો શું? અત્યારે વાતાવરણ એક ટાઈપનું છે. જેમ કે આ ભાઈએ જ અત્યારે કુરાન પઢી લીધું ને, તો લોકોનો પ્રશ્ન થશે કે શું તું કુરાન પડે છે તોય તને ખબર નથી? કુરાન પઢી લીધું તોય તને જ્ઞાન ન આવ્યું? આવો પ્રશ્ન. હાફિઝે કુરાન છે તોય તને ખબર નથી પડતી? તમે કારી સાહેબ છો તોય તમને ખબર નથી પડતી? ભાઈ સાહેબ, થોડુંક ધ્યાન રાખો. કુરાને મજીદ પઢી લેવું સારી બાબત છે. કુરાને મજીદ યાદ કરી લેવું ખૂબ સરસ વાત છે. અને કારી બની જવું એ પણ ખૂબ સરસ વાત છે. પણ ખાલી હાફિઝ બની જવાથી, ખાલી કારી બની જવાથી, ખાલી કુરાન પઢી લેવાથી મસાઇલનું જ્ઞાન નહીં આવે. અસલ જે જરૂરત છે એ જ્ઞાન નહીં આવે. આ હદીસે પાકના અંદર કીધું ને હઝરતે નાફે કે હઝરત તે કુરાનના કારી છે, કુરાન પડે છે અને ફરાઈઝનું જ્ઞાન પણ રાખે છે. એટલે ખાલી કુરાન પડવાથી કામ નહીં હાલે. કુરાનના અંદર જે વસ્તુ છે એને પણ શીખવાની ટ્રાય કરવી પડશે. અલ્લાહના ફરાઈઝ જે આપણા ઉપર છે એના અહેકામ જાણવાની ટ્રાય કરવી પડશે. ખાલી હાફિઝે કુરાન બની જવાથી, કુરાન યાદ કરી લેવાથી કામ નહીં હાલે. એના પછી તમારે મસાઇલ, ફરાઈઝ, વાજિબાત, સુન્નતોનું જ્ઞાન મેળવવું પડશે. તમારે સમજવું પડશે અકાઈદની બાબત, તમારે સમજવું પડશે ફરાઈઝની બાબત, વાજિબાતની બાબત તમારે ધ્યાન રાખવું પડશે. જો ધ્યાન નહીં રાખો તો ઊંધું સીધું કામ થશે. પબ્લિકના અંદર છે જ કુરાન. અમે પણ બચપનું હતું ત્યારે કુરાન પડતા હતા, અલ્હમ્દુલિલ્લાહ. તો લોકો કહેતા હતા તમે કુરાન પડો છો ને તો તમને તો ખબર જ હોય ને. અરે ભાઈ, ખાલી કુરાનના અક્ષરો જાણી છે, અક્ષરોથી બરકત હાસિલ કરી છે, આયતોથી બરકત હાસિલ કરી છે. કુરાને મજીદ શું કહેવા માંગે છે અમારે હજુ આગળ જવું પડશે, એને સમજવું પડશે, શીખવું પડશે, એના તર્જમા વાંચવા પડશે, એની તફસીરો વાંચવી પડશે, ત્યારે સમજ આવશે. એમ તો નહીં થાય. આજે આપણી કન્ડિશન બહુ ખરાબ છે. આપણે ઘણા બધા જ્ઞાન છે, ઘણું બધું નોલેજ છે, પણ ક્યાંનું છે? લિમિટેડ લાઈફનું. ગણતરીના વર્ષોની જે જિંદગી છે એના માટેનું આપણા પાસે જ્ઞાન છે નથી. જ્ઞાન જે નથી, આખિરત વાળું જ્ઞાન આપણા પાસે નથી. આપણે કોશિશ પણ નથી કરતા, ટ્રાય પણ નથી કરતા કે લાવ ભાઈ નથી આવડતું તો શીખી. અજ્ઞાન રહેવામાં મજા નથી, જ્ઞાની બનવામાં મજા છે. તમને તકલીફ થાય છે કે કોઈ મને જાહિલ કહે છે તો આલિમ બની જાઓ? તકલીફ થાય છે કે તને નથી આવડતું કોઈ મને કહે છે તો તકલીફ થાય છે તો ભાઈ સમજદાર બની જા, શીખવા માંડ. કુરાન વાંચીને કોઈ આલિમ બને છે, હદીસ વાંચીને કોઈ આલિમ બને છે, મસાઇલનું જ્ઞાન રાખીને કોઈ આલિમ બને છે, તું પણ બની જા. પર વાતાવરણ એટલું તંગ છે કે આલિમને માદલ્લા જાહિલ બનવામાં મજા આવે છે. ભાઈ શીખો, જ્ઞાન દીધું છે એને ફેલાવવાની ટ્રાય કરો. એને કયો લોકોને સાચું કહેશો તકલીફ તો થશે જ, પણ એ તકલીફના અંદર મજા પણ આવશે. સાચું તો બહાર આવશે ને, સચ્ચાઈ બહાર આવશે. અને સચ્ચાઈ જેટલી બહાર આવે એટલામાં ફાયદો જ છે, કોઈ નુકસાન છે નહીં. તમને પર્સનલી કોઈ પ્રોબ્લેમ થાય તો થતી રહે. અલ્લાહ તાલાએ સબ્રની દોલત આપેલી જ છે. સબ્રનું દામન થામો અને સચ્ચાઈના નજદીક જાઓ. મસલો આ જ છે. કુરાને મજીદ, ફુરકાને હમીદ સાથે આપણા કોન્ટેક્ટ નથી. અને જેટલી દૂરી આપણી છે ને, ડિસ્ટન્સ જેટલું વધારે છે એટલું વધારે નુકસાનકારક છે. દૂરી ખતમ કરો. નથી આવડતું શીખવાની ટ્રાય કરો. ભલે તખતી પરવી પડે, શું વાંધો છે? શું વાંધો છે? આખી જિંદગી અલી બા પડતા પડતા જાય તો પણ શું વાંધો છે? આપણે મસ્જિદના બહાર જઈને શું કરી છે? શું કરવાના છે? કહી દો મને. કાંઈ છે આપણા પાસે ઓપ્શન? કાંઈ છે ઓપ્શન? નથી. અને ભાઈ 5-10 મિનિટ બેસી જાઓ અને શીખી લ્યો તો શું વાંધો?